આજે આપણે જાણશું કે પોસ્ટ ટીકેઆર એટલે કે જ્યારે આપણે ઘૂંટણનું બદલાવ કરાવતા હોઈએ છીએ કે ની રિપ્લેસમેન્ટ કરાવતા હોઈએ છીએ એના પછી મારી પાસે ઘણા દર્દી આવતા હોય છે કે મેડમ અમારી સ્કિન ત્યાંની ડ્રાય થઈ ગઈ છે, ખંજવાળ આવે છે ને ત્યાં લાલ લાલ ચકામાં થઈ ગયા છે અને ધીમે ધીમે એ ત્યાંની સ્કિન બ્લેક પડવા લાગી છે. તો એ લોકોને એ ટેન્શન હોય છે કે અમારી સ્કિનમાં અંદર તો કોઈ પ્રોબ્લેમ નથી, કે અમે જે ઘૂંટણ ચેન્જ કરાયું છે કે ની રિપ્લેસમેન્ટ કર્યું છે એમાં તો કોઈ તકલીફ નથી થઈ ગયું. તો આજે આપણે જાણીએ કે એ શેના લીધે થાય છે, એ શું છે અને એનાથી બચવા માટે કે એની ટ્રીટમેન્ટ માટે તમે શું કરી શકો છો. સો દોસ્તો, આપણે જ્યારે ટીકેઆર કે ની રિપ્લેસમેન્ટ કરાવતા હોઈએ છીએ ત્યારે સ્કિન ઉપર આમ ચેકો મૂકવામાં આવે છે. એ ચેકો મૂકતી વખતે જે સ્કિનની ઉપર સુપરફિશિયલ જે બહુ જ નાની અને પાતળી નર્વ્સ હોય છે, જેને અમે ક્યુટેનિયસ નર્વ્સ કહીએ છીએ, એ કપાઈ જતી હોય છે અને એને બચાવવાનો કોઈ તરીકો નથી હોતો. જ્યારે એ નસો કપાઈ જતી હોય છે તો તમારી સ્કિનની ઉપરનું જે સપ્લાય છે, નર્વ સપ્લાય જે છે એ બંધ થઈ જતું હોય છે અને એના લીધે ત્યાંની સ્કિન તમારી ડ્રાય થવા લાગે છે. ડ્રાયનેસના લીધે તમે ખંજવાળ કરવાનું ચાલુ કરો છો. ખંજવાળ કરવાના લીધે ત્યાંની સ્કિન રેડ થઈ જાય છે અને ધીમે ધીમે ત્યાં સ્કિન ઉપર ખરજવું ડેવલપ થાય છે, જેને આપણે ડ્રાય એક્ઝિમા કહીએ છીએ. તો તમે આ રીતે ફોટોમાં જોઈ શકો છો કે તમારી સ્કિન આવી રીતના પહેલાં રેડ થઈ જાય છે, ડ્રાય થઈ જાય છે, ત્યાંથી સ્કિન ફાટવા લાગે છે અને ધીમે ધીમે તમે ત્યાં કન્ટિન્યુઅસ ખંજવાળ કરો છો તો ત્યાં ખરજવું ડેવલપ થઈ જાય છે. તો દોસ્તો, તમારે એમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી. એ બહુ જ નોર્મલ કન્ડિશન છે અને અમુક દર્દીઓને થાય છે, અમુકને નથી થતી હોતી. પણ તમે એનાથી બચવા માટે શું કરી શકો છો? તો તમે રેગ્યુલરલી તમારી સ્કિન ઉપર મોઇશ્ચરાઇઝર લગાડો, જેથી તમારી સ્કિન જે છે એ સોફ્ટ અને મોઇસ્ટ રહે અને આવા ઓપરેશન પછી તમારી સ્કિનમાં ડ્રાયનેસ જેવા કોઈ ઇશ્યુ ના થાય. અને ડ્રાયનેસ નહીં થાય તો તમને ખંજવાળ નહીં આવે, ખંજવાળ નહીં કરો તો તમને સ્કિન ઉપર ખરજવું ડેવલપ નહીં થાય. સો આનાથી બચવા માટે બેસ્ટ ઉપાય એ જ છે કે મોઇશ્ચરાઇઝર તમારે દિવસમાં 2 થી 3 વાર લગાડવાનું. અને મોઇશ્ચરાઇઝર લગાડતી વખતે ધ્યાન રાખવાનું કે તમે ખાલી આમ હળવા હાથે મોઇશ્ચરાઇઝર લગાડો. એને આમ લગાડીને ચોપડવાનું કે ઘસવાનું કે મસાજ કરવાની જરૂર નથી. આપણે કોઈ ક્રીમ સ્કિનની અંદર ઉતારવાની જરૂર નથી. આપણે મોઇશ્ચરાઇઝર એટલે લગાડીએ છીએ કે સ્કિનની ઉપર એક લેયર બને અને આપણી ચામડી ડ્રાય થવાથી બચી જાય. બીજી વસ્તુ, જો ખંજવાળ આવતી હોય તો હાથથી કે રૂમાલથી ખંજવાળવાનું, નખ કે કોઈ પણ ધારવાળી વસ્તુ કે કાસ્કાદનો વપરાશ કરવાનો નહીં તો તમારી સ્કિનમાં ડેમેજ થશે, ત્યાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જશે. ત્રીજી વસ્તુ કે જો મોઇશ્ચરાઇઝર લગાડવાથી કે ખંજવાળવાળી ગોળી લેવાથી તમને કોઈ આરામ નથી મળતું તો તમે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહથી અમુક જે દવાઓ આવતી હોય છે, ક્રીમ્સ આવતી હોય છે, એ તમે ત્યાં લગાડી શકો છો અને તમને ખરજવામાં અને ખંજવાળમાં રાહત મળશે. અને મટી જાય પછી તમે કન્ટિન્યુઅસલી મોઇશ્ચરાઇઝર લગાડશો તો આ વસ્તુ તમારી રિપીટ નહીં થાય. સો દોસ્તો, તમને ટીકેઆર પછી કે કોઈ પણ ઓપરેશન પછી, સર્જરી પછી આવું ખરજવું કે ખંજવાળવાળા લાલ ચકામાં થતા હોય તો એની ગભરાવાની જરૂર નથી. તમે સ્કિન સ્પેશિયાલિસ્ટને દેખાડો અને એ તમારી ટ્રીટમેન્ટ કરી આપશે. આવી જ કોઈ સ્કિનની પ્રોબ્લેમ તમને થતી હોય તો તમે ગાંધીનગર ખાતે સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિક પર અમારી મુલાકાત લઈ શકો છો. થેન્ક યુ.